દર્શક મિત્રો, ધ ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગોધરા રેલવે સ્ટેશન ખાતે અમૃત સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવાના કામનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આગામી સમયમાં ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે, ત્યારે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ, લોકસભા સાંસદ સહિત ગોધરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 ફેબ્રુઆરીએ ભારતમાં આવેલા વિવિધ 554 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। 554 રેલવે સ્ટેશનમાં પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલ ગોધરા જંકશન રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે। ગોધરા જંકશન રેલવે સ્ટેશનનો પણ અમૃત સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગમાં સુધારો કરવામાં આવશે, દિવ્યાંગજન માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે, સાથે જ એક વિશાળ રૂફટોપ પ્લાઝા ઊભું કરવામાં આવશે, જેમાં છૂટક વેચાણ માટે સ્થળ, કાફેટેરિયા, મનોરંજનની સુવિધાઓ, ફ્રી વાઈફાઈ, વન સ્ટેશન વન પ્રોડક્ટ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદનોમાં કિયોસ્ક વગેરે સહિતની તમામ યાત્રી સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે। ટ્રાફિકના સરળ સંચાલન માટે પૂરતા પાર્કિંગની સુવિધા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને મેટ્રો, બસ વગેરે જેવા પરિવહનના અન્ય માધ્યમો સાથે તેનું એકીકરણ કરવામાં આવશે। સૌર ઉર્જા, જળ સંરક્ષણ, રિસાયકલિંગ અને ઉત્તમ હરિયાળી સાથે ગ્રીન બિલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે। વધુમાં રેલવે સ્ટેશનમાં આગમન અને પ્રસ્થાન માટે અલગ દરવાજા, અવ્યવસ્થા મુક્ત પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે। તાજેતરમાં જ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યસભામાં નવનિયુક્ત થયેલા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજી સહિત વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।